સ્ટાર્ટ. મુશર્રફે પોતાના સત્તાકાળ દરમિયાન ન્યાયાધીશોને લશ્કરના અંકુશમાં લેવાના જે કેટલાક હુકમો કર્યા હતા તે કેસો અત્યારે તેના ફાઇનલ સ્ટેજમાં ચાલી રહ્યા છે. દુબઈમાં બેઠા બેઠા મુશર્રફ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો પણ આક્ષેપ છે. પોતે લશ્કરી વડા હતા અને અમેરિકી લશ્કરી વડા મથક પેન્ટાગોન સાથે એના ગાઢ સંબંધો હતા. તે બાબતને ધ્યાનમાં રાખીને હજુ આજે પણ મુશર્રફ અને પેન્ટાગોન વચ્ચે પાકિસ્તાનની અત્યંત ગુપ્ત માહિતીની આપ-લે કરવાનો આક્ષેપ છે. પાકિસ્તાને પોતાની નીતિ અત્યારે બદલાવેલી છે અને તે આખું જગત જાણે છે કે અમેરિકાએ દત્તક લીધેલું આ એક આતંકવાદી બાળક હવે ચીને દત્તક લીધું છે. દુનિયાના ઇસ્લામિક સ્ટેટ સિવાયના પણ અનેક આતંકવાદીઓને પાકિસ્તાન લશ્કરે આશ્રય આપેલો છે. પાકિસ્તાનના લશ્કરમાં રાહિલ શરીફે ઇન્ટરનેશનલ એન્ટી ક્રાઇમ બ્યુરોના નામે એક નવો વિભાગ શરૂ કરેલો છે જે દેશમાં છુપાયેલા વિવિધ આતંકવાદીઓનું એક વ્યવસ્થિત નેટવર્ક ચલાવે છે. આ આતંકવાદીઓનો ઉપયોગ દુનિયાના ભારત સહિતના કોઈપણ દેશ વિરુદ્ધના કાવતરામાં કરી શકાય છે. ભારતીય ચલણની 2 નંબરી કરન્સી નોટો છાપવાનું કામ પણ આ બ્યુરો જ કરે છે. પરવેઝ મુશર્રફ સામે ચાલી રહેલા અત્યારના તમામ કેસમાં એને ગંભીર પ્રકારની સજા થઈ શકે એવી વ્યવસ્થાઓ છે. તેમાં પણ ન્યાયાધીશો તરફ તેમણે કરેલી જોહુકમી અને પરવેઝના લિખિત હુકમોના દસ્તાવેજો એક એવા પુરાવાઓ છે કે જે તેને ફાંસીના ફંદા સુધી લઈ જશે. હાલની લશ્કરી વડા રાહિલ શરીફ અત્યારે ચીનના સંબંધોમાં મુખ્ય નિર્ણાયક છે. ચીન સાથેના સંબંધોમાં નવાઝ શરીફની ભૂમિકા માત્ર કઠપૂતળી જ છે. રાહિલ શરીફ ઝડપથી પાકિસ્તાનનું સંચાલન સંપૂર્ણ રીતે પોતાના હાથમાં લેવાની ઈચ્છા રાખે છે. નવાઝ શરીફને ખસેડીને પોતે જ્યારે સેના અધ્યક્ષ તરીકે અને રાષ્ટ્ર અધ્યક્ષ તરીકે સંયુક્ત રીતે નવા અવતારમાં પ્રગટ થાય ત્યારે મુશર્રફ નામનો કાંટો ક્યાંય ડંખે નહીં. તે માટેનું કામ અત્યારે પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે. કાશ્મીરમાં અત્યારે જે સમસ્યા છે તે વાસ્તવમાં પાકિસ્તાન લશ્કરી વડા રાહિલ શરીફની સફળતા છે. નરેન્દ્ર મોદીની સંરક્ષણ નીતિનો ગેરલાભ લઈને રાહિલે કાશ્મીરના પ્રજાજનો સુધી સ્વતંત્રતાનો દાવાનળ ભડકાવેલો છે. રાહિલ ઈચ્છે છે કે ભારત પાકિસ્તાનનું નવું કોઈ યુદ્ધ થાય તે સમયે કાશ્મીરને ભારતથી જુદું પાડીને બાંગ્લાદેશનું વેર વાળવું. આ માટે તમામ હાઈટેક વ્યૂહ સાથે પાકિસ્તાન કમાન્ડરો દિવસ રાત ઓપરેશન ફ્રીડમ કાશ્મીર નામની યોજના ચલાવી રહ્યા છે. સ્ટોપ.